બારડોલીના હરિપુરા કોસાડી મેજર બ્રિજનો એપ્રોચ રોડ લોકાર્પણ પહેલા જ વરસાદમાં ધોવાયો. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં હરિપુરાથી કોસાડીને જોડતો નવા મેજર બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ પ્રથમ ભારે વરસાદમાં બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ જતા વહીવટીતંત્ર દોડતું થયું. વરસાદના કારણે એપ્રોચ રોડનો એક ભાગ બેસી ગયો. જોકે હાલ રસ્તો ખુલ્લો મૂકવામાં આવ્યો નથી અને કામગીરી ચાલુ છે. ઘટનાની જાણ થતાં સંબંધિત વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ એપ્રોચ રોડના રેક્ટિફિકેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મુખ્ય પુલ ઉપર કોઈ ક્ષતિ નહીં હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે માત્ર એપ્રોચ રોડને નુકસાન થયું છે. મુખ્ય બ્રિજ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેની માળખાકીય મજબૂતીને કોઈ અસર પહોંચી નથી. તેથી બ્રિજ અંગે ચિંતા કરવાની જરૂર નથી. મારું નામ પાર્થ પટેલ છે. હું હાલ ઇન્ચાર્જના કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ નિભાવું છું. હાલ જે આપણે સમાચારમાં પ્રસિદ્ધ થયેલા કડોદ કોસાડી બ્રિજ ઉપર વધુ પડતા વરસાદના કારણે જે બારડોલી પંથકમાં વધારે પડતો વરસાદ પડ્યો એના કારણે બ્રિજના એપ્રોચ ભાગમાં થોડું સેટલમેન્ટ અમારા સ્થળ નિરીક્ષણ દરમિયાન જોવા મળેલ છે. તેની રેક્ટિફિકેશનની કામગીરી અમારા વિભાગ દ્વારા અને ઇજાદારશ્રી પાસે કરવામાં આવેલ છે. તથા પુલનો ભાગ છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ડેમેજ જોવા મળેલ નથી. આ પુલ ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે અને કઈ રીતે છે? આ પુલ માટે ખુલ્લો મૂકવાની તારીખ આપ સાહેબને હું મંજૂર થાય તે તમને જણાવી શકીશ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.